નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. આજનો જે આપણો વિષય છે તે છે હિન્દી વિષય ઉપર, અને હિન્દી વિષયમાં વ્યાકરણનો મુદ્દો છે, લેખનનો મુદ્દો છે પત્ર લેખન. તો મિત્રો, હિન્દીમાં પત્ર લેખનના પ્રકાર તો ઘણા બધા છે. આશ્વાસન પત્ર, નિમંત્રણ પત્ર, બધાઈ પત્ર. તો મિત્રો, તેમાંનો એક મુદ્દો છે તે છે કાર્યાલય પત્ર. ઘણી વખત કાર્યાલયોમાં આપણે પત્ર વ્યવહાર કરવાનો થાય છે, એપ્લિકેશન અરજી આપવાની થાય છે. તો આ અરજીને, આ એપ્લિકેશનને, આ કાર્યાલય પત્રને, પ્રશાસકીય પત્રને કેવી રીતના લખવો તેના વિશે આજે આપણે સમજતા જઈશું, જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. અને પરીક્ષામાં મુદ્દો પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીશું. તો અહીં આપણે શરૂ કરીએ છીએ કાર્યાલય પત્ર હિન્દીમાં. તો મિત્રો, જ્યારે પત્ર લખીએ ત્યારે સૌપ્રથમ મુદ્દો આવે કે સરનામાનો. પરંતુ આપણે પહેલા મુદ્દો સમજી લઈએ કે આપણે પત્ર શા માટે લખી રહ્યા છીએ. તો સ્વાસ્થ્ય અધિકારી કો ગંદકી કે બારે મેં શિકાયતી પત્ર લખવાનો છે. યાદ રાખીશું, સ્વાસ્થ્ય અધિકારી હોય તો જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તેમાં સ્વાસ્થ્ય અધિકારીઓ નિમેલા હોય છે. તેને આપણે પત્ર લખવાનું છે કે ગંદકી અમારા ગામ, અમારા ફળિયામાં કે અમારા સોસાયટીમાં ઘણી છે, તેને સાફ કરવા માટે આપણે તેને શિકાયતી પત્ર, એપ્લિકેશન અરજી આપી રહ્યા છીએ. તો શરૂ કરીએ. સૌપ્રથમ સરનામું. યાદ રાખીશું મિત્રો, આપણે અહીં અરજી કરી રહ્યા છીએ તો તારીખ પહેલા આવશે. તો સૌપ્રથમ તારીખ. હવે જે વ્યક્તિને આપણે પત્ર લખવાનો છે, જેને આપણે એપ્લિકેશન આપી રહ્યા છીએ, તો સેવા મેં સ્વાસ્થ્ય અધિકારી મહોદય, મહાનગરપાલિકા ગાંધીનગર. આપણા ગામ હોય તો ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત, સરપંચ શ્રી, ગ્રામ પંચાયત, તમારું જે ગામ હોય તે રીતના આપણે અહીં તેનું સંબોધન લખી શકીએ. તો સૌપ્રથમ તારીખ, જેને પત્ર લખવાનું છે તેનું સંબોધન અને હોદ્દો અને સ્થળ. તો આ રીતના આપણે ક્રમશઃ લાઈનમાં લખીશું. હવે શરૂ કરીએ મેન મુદ્દો, કે આપણે પત્ર શા માટે લખી રહ્યા છીએ. યાદ રાખજો, હિન્દીમાં પત્ર લખી રહ્યા છીએ એટલા માટે સરનામું, સંબોધન બધું જ ડાબી બાજુએ આવશે. એ જ કામ જો આપણે ગુજરાતીમાં કરી રહ્યા હોય તો તે બધું જમણી બાજુએ આવશે, પરંતુ હિન્દી છે એટલે ડાબી બાજુએ. માન્યવર, સવિનય નિવેદન હે कि મેં સાઈ વિલા સોસાયટી, આવી સોસાયટી કદાચ ગાંધીનગરમાં ના પણ હોય, પરંતુ આપણે નમૂના રૂપ લીધેલી છે. મેં रहता हूं, यह सोसाइटी पिछले कई दिनों से ठीक से साफ नहीं हो रही है. आजकल शादी का मौसम है, रास्ते पर गंदगी फैली है, पास के कूड़ेदान એટલે કે અંગ્રેજીમાં કહીશું ડસ્ટબિન में सब जूठन એટલે કે એટ, વધારાનું ભોજન डाल जाते हैं. बदबू के कारण वहां से आना जाना भी मुश्किल हो गया है. आने जाने वाले सभी लोग परेशान हो रहे हैं. यदि गंदगी को शीघ्र हटाया न गया तो बीमारी फैल जाने का भी डर है. आशा है आप शीघ्र ही उसे हटाने की व्यवस्था करेंगे. મિત્રો, આવી એપ્લિકેશન, આવી અરજી, આવો પ્રાર્થના પત્ર આપણે કરી શકીએ અને આવો મુદ્દો આપણે ટાંકી શકીએ. આગળ વધીએ. હવે આપણે પત્રને પૂરો કરી રહ્યા છીએ. તો પત્ર કોને લખ્યો છે અને શા માટે લખ્યો છે તે પણ સમજી લઈએ. પત્ર લખનાર જોડે આપણો સંબંધ શું? તો આપકા વિનમ્ર સેવક. તમારું નામ મેહુલ માવાણી. ક્યાં રહો છો? તો જે સોસાયટીમાં રહેતા હોય તે સ્થળ સાઈ વિલા સોસાયટી, ગાંધીનગર. તો મિત્રો, આ રીતે આપણે આ પત્રને લખી શકીએ. તમને પણ આવા મુદ્દાઓ પર ઘણીવાર એપ્લિકેશન કરવામાં, અરજી કરવામાં ખૂબ જ ઉપયોગી થશે. હિન્દી છે તો તમામ ડાબી બાજુએ, જ્યારે આપણે ગુજરાતીમાં લખીશું ત્યારે આ બંને મુદ્દા જમણી બાજુએ આવશે. તે ખાસ ધ્યાન રાખીશું. તો આ પ્રમાણે આપણે આ પત્રને લખી શકીએ. આશા રાખું છું કે તમને આ મુદ્દો સમજાઈ ગયો હશે અને મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.